આજે કાર્તિક સુદ પૂર્ણિમા છે, દેવ દિવાળીનો દિવસ છે. આજે બુધવાર છે, તારીખ 5/11/2025 વર્ષ છે. આ સત્સંગમાં વચનામૃત ચોથું લોયાનું છે. આ સત્સંગમાં દ્રઢપાયો કોનો થાય અને કોનો ન થાય એ પ્રશ્ન છે. દ્રઢપાયો એટલે અચળ નિષ્ઠા. આ સત્સંગ મને મળ્યો છે એ શિર સાટે મળ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યું ને, સો માથા જાતા રે કે સોંગા છો ગાડા, સો માથા આતા રે કે સોંગા છો ગાડા. 100 માથા આપી દઈએ, 100 જન્મ થાય ને 100 જન્મના માથા આપી દઈએ તો એ પણ ભગવાન સંજ્ઞાન ન થઈ શકે. આવા ભગવાન મળ્યા છે. એવો દ્રઢ નિશ્ચય આ સત્સંગમાં કેમ થાય? પરમહંસવતે આ પ્રશ્નનો ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ દત્તાત્રેય ગુરુ હતા તેને 24 ગુરુઓ કર્યા. એને પૃથ્વી જળ તેજ વાયુમયથી પણ ગુણ લીધો. પૃથ્વીમાં ક્ષમાનો ગુણ લીધો. થૂકે મળમૂત્ર કરે તોય પૃથ્વી એને સહન કરે છે, એનો પાસેથી ગુણ લીધો. પૃથ્વી જળમાંથી મહારાજે શીતળતાનો, ગમે તે કરે તોય શીતળતા જળ આપે છે, પીવો એટલે શીતળ થાય છે, જળ વગર ચાલે નહીં. પૃથ્વી જળ તેજ પાસેથી આ આકાશમાં તેજ વગર ચાલે છે, અંધારું ગુમ થઈ જાય. તો તેજ પાસેથી એ ગુણ લીધો કયો કે આવો પ્રકાશ જીવનમાં જીવને બીજાને પ્રકાશ આપીએ, પણ બીજા જીવોની અધિગતિ તો ના કરીએ. આટલું તો શીખી રાખીએ. કોઈ પણ જીવને પ્રકાશરૂપ બનીએ એટલે એને માર્ગદર્શતા બનીએ ને. આપણે એક ઐતિહાસિક ઘટના છે. રાજાના બેના દીકરા હતા અને પહેલાંના સમયની વાત છે. હવે નિયમ એવો છે કે ગાદી પહેલાં દીકરાને આપવી જોઈએ, પણ હવે તકલીફ શું થઈ? પહેલાં દીકરાને ગાદી આપવામાં થોડું મંદબુદ્ધિ હશે એટલે વિચાર થયો કે આ ક્રમનો ભંગ થાય છે, પણ ખરેખર મોટાને આપવી જોઈએ. પણ જો આમ કહીશ તો સમાજ પાછળ પડી જશે કે તમે ક્રમ ભંગ કર્યો છે, મોટાને ગાદી ના આપી, નાનાને આપી. એટલે હવે મારું શાસન ચલાવવું હોય તો વિચારવું પડે, પ્રજામાં સાનુકૂળતા જોઈ હોય તો. એટલે તરત જ રાજાએ મંત્રીઓને બોલાવીને કહ્યું કે આપણે બંને કુંવરોની પરીક્ષા લઈએ, કુંવરની, કે કેવી રીતે એ લોકો શાસન કરી શકશે. એટલે બંને પુત્રોને બોલાવ્યા. મંત્રીઓને કે કર્યું કે 5-5 રૂપિયા આપીએ, એક બંગલો આપીએ, અને એને કહીએ કે 5 રૂપિયામાં જે બંગલો ભરી આપે તેને ગાદી આપશું આપણે. 5 રૂપિયામાં બંગલો ભરવાનો, 5 રૂપિયામાં બંગલો ભરાય. તો મોટો દીકરો હતો એને કીધું કે લે આ બંગલો તારો અને આ રૂપિયા 5, તારે આ બંગલો ભરી આપવાનો અને તને ગાદી મંજૂર છે. નાના દીકરાને કહ્યું કે તને આ 5 રૂપિયા આપું ને આ બંગલો તારો, આ બંગલો તું ભરી આપીશ એટલે તને ગાદી, જે ભરી આપશે તને ગાદી. હવે આ મોટો દીકરો કે આ સાઠે બુદ્ધિ નાઠી, આને 5 રૂપિયામાં બંગલો ભરાય? શું નાખવું તો અંદર ભરાય, પણ બંદા પાછા નહીં પડે કે 5 રૂપિયા તો 5 રૂપિયામાં બંગલો ભરશે કે પાછા નહીં પડે. સરસ. એને મિત્રને બોલાયા, 5 રૂપિયાનો નાસ્તો કરાયો. જે કંઈ કાદવ કચરો પૂંજો પડ્યો તો હવે રાજકુંવર છે એટલે કોણ કહે, બધા જો ગામના બધા આવ્યા, જુવાને છોકરાઓ બધા, ભરી દીધો બંગલો કચરેથી, ઠઠ ભરી દીધો, દરવાજો ખેંચીને બંધ કરી દીધો. હવે એવો ગંદકી અંદર નાખેલી, 5 રૂપિયામાં ભરવું ભૈયા, તો 5 રૂપિયામાં ભરવું તે એવી ગંદકી નાખેલી. 15 દિવસનો અવધિ આપ્યો કે 15 દિવસ પછી તપાસ કરીશું અને જેને બંગલો ભરી દીધો હશે એને આપીશું. હવે આને ઠઠોઠસ બંગલો ભરી દીધો, 5 દિવસમાં, વધારે દિવસ જ નહીં. અને નાનો ભાઈ કંઈ ના કરે, બેઠો જ રહે. એટલે મોટાએ પૂછ્યું કે તને કેમ આ સૂઝતું નથી કે મને બધું સૂઝે છે ને? તો કે આમ એ ગાદીનો વારસદાર તો તું જ છો ને, એમ કે. તો તને ગાદી મળે એ તો હું ઈચ્છું જ ને, એમ કે. તું ભરી દે બંગલો, વાંધો નહીં, કે શું હું તારો છે, તું છો, હું જ છું ને, એમ. એટલે કે તો આપણે કરી શકીએ, આનું કામ છે 5 રૂપિયામાં બંગલા ભરવાના? ના ભરી શકે. પેલા 15 દિવસ પૂરા થઈ ગયા, પેલા એ બંગલો તો ભર્યો નહીં. હવે એના પિતાશ્રી જોવા આવ્યા મંત્રીઓની સાથે
મોટા દીકરાને કીધું ખોલ દરવાજા. દરવાજા ખોલીને ઊભા રહી છે કે 15 દિવસ સુધી ગંધાલ હાડેલું અંદર ભાગેલું. એવા નાક દબાવી દબાવીને ભાગ્યા. મૂર્ખા, આ ક્યાં ભરવાનું હતું? તે શું ભરે તારે? 5 રૂપિયામાં શું ભરે? આ ભર્યું એ કુરબાની માનો ને, મોટી કૃપા માનો, આટલું ભરાઈ જોઈએ. જાઓ નાના ને, તે શું ભર્યું છે? ખાલી પડ્યો છે. ત્યારે પછી એના પિતાશ્રી નાના દીકરાને ગયા, ખોલ બેટા બંગલો. ખોલ્યો તો ખાલી પૂછ્યું કે ખાલી કેમ છે? અંદર અગરબત્તી કરેલી અને દીવો કરેલો, 2 જ વસ્તુ, અગરબત્તી અને દીવો. એને પૂછ્યું કે બંગલો ખાલી કેમ છે? તો પિતાશ્રી તમને ખાલી લાગે છે? મસાજ સુગંધ અંદર ભરેલી છે, સુગંધી ભરે. 5 રૂપિયા મળી જાય ને ભાઈ તે દિવસે, પણ 5 રૂપિયામાં સારી અગરબત્તી મળી જાય અને દીવોય મળી જાય. ધમધમતું સુગંધ છે અને આ જો જળહળતો પ્રકાશ છે. ખાલી કેમ કહેવાય? ખાલી કેમ કહેવાય? આને ખાલી કહેવાય? જળહળો પ્રકાશ અને ધમધમતી સુગંધ. એના બાપ ભેટી પડ્યા, બેટા તું જ ગાયકને તું જ ગાદીને લાયક છો. જે પ્રજાના હૃદયમાં કચરો ભરી આપે, ઘાટર ભરી આપે, એને ગાદી ના સોંપાય. જે પ્રજાના હૃદયમાં સુગંધ ભરી આપે, પ્રકાશ ભરી આપે, એ ગાદીને લાયક છે ભાઈ. હા, ગાદીને લાયક એ છે સુગંધ જેને વિકસાવી શકે. અને આ સમાજમાં એની જરૂર છે, જે સુગંધ વિકસાવી શકે એની જરૂર છે. દુર્ગંધ વિકસાવનારા તો ઢગલા બંધ પડ્યા છે. તે ગંદકી કરનારાની ક્યાં ખામી છે? ગંદકી નહીં કરનારાની, સ્વચ્છતા કરનારાની ખામી છે. સ્વચ્છ રાખો એટલે મોદી સાહેબને સાવણો લેવો પડે. અરે ભાઈ, દુનિયા સ્વચ્છ રાખો, વિદેશનું અનુકરણ કરો કે દુનિયામાં કચરો ના દેખાય. આટલા મોટા શાસનમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવાને આપણે અહીંયા કંઈ દુર્ગંધથી ભરાય. અહીંયા રસ્તામાં કાલે જ છોકરા ચર્ચા કરતા હતા કે આ દુનિયા જેવી છે આપણી. પિચકારી પાનની બાળીને એ દાદરા ઉપર જ મારે, ત્યાં જ પિચકારી મારે. બોલો હવે શું બીજી જગ્યા ન હોય? આપણે કેટલા ડબલા મૂક્યા છે અહીંયા કને, કેટલી વ્યવસ્થા કરી છે કે ભાઈ આ જગ્યાએ છે, નાસ્તો કરી શું ઉડાડી દેવાનું. એટલે કે છે કે એમાં ગુણ ગ્રહણ કરતા શીખો, ગુણ કોઈમાંથી ગુણ લેતા શીખો, અવગુણ ના લ્યો. તેજ પ્રકાશો એટલે કીધું તે પૃથ્વી જળ તેજ, જીવનામાં તેજ ભરો ત્યાં પર પ્રકાશનો એટલો પ્રકાશ છે. અંધારામાં આપણે શું કરી શકીએ? બોલો, અંધારામાં કરી શું શકે? આ પ્રકાશ થાય છે ત્યારે અંધારામાં ઊંઘી જઈએ, અને ઊંઘી જાય ત્યાં ઠેકાણું પડે, દુનિયા હાલે એવી છે. તો કહે છે પ્રકાશની જરૂર છે, અંધકારની. પૃથ્વી જળ તેજ વાયુ. થોડી વાર માટે વાયુ બંધ થઈ જાય તો માણસને ગેસ થઈ જાય તો મરી જાય ને. અમરો ગેસ બંધ થાય શું થાય? ગાયો ભેંસોને ઓક્સિજન જોઈએ છીએ, ગેસને ઓક્સિજન જોઈએ છીએ. જોયું છે ને બધા? એવું છે અત્યારે. કાભાઈ હાલે ગયા ને કાલે, બોલો. દોસ્ત હતા, આપણા ખાસ મિત્ર હતા, બેસવા જતા, બેસતા ઉઠતા, ઓક્સિજન ના મળ્યું, પતી ગયું, હાલે ગયા. જુવાન 50 વર્ષ 50. આવું છે ત્યારે ભાઈ. એટલા માટે તેજ પ્રસારણ કરો કે કોઈમાં તમે એટલું તો વિચારજો કે હું કોઈ સારું ના કરી શકું તો એનું ખરાબ તો ના જ કરું. હા, હું સારું ના કરી શકું તો ખરાબ તો નહીં જ કરું. માને કયો અધિકાર છે હું એનું ખરાબ કરવા જાઉં? પણ લોકો મોસ્ટ ઓફ આ જ નીતિ છે, એને કેમ બગડે? રામાયણમાં આજથી હજારો વર્ષ પહેલાં લખવું જરે હર્ષ વિષાદ બસે રે, ઉજરે હર્ષ વિષાદ બસે રે. ઉજરે હર્ષ, કોઈનું ઘર ભાંગે તો તાળી વગાડે, એ જ લાગનો હતો, એ જ લાગનો હતો. પણ જો ઘર વસી જાય તો એને તાવ ચડી જાય. બોલો, લેવા દેવા તાવ ચડી જાય. લેવા દેવા વગર સુરત તાવ ચડાવે છે પણ ખુશી મનાય ને. વિવેકાનંદે બહુ સૂત્ર સરસ લખ્યું કે તમે તંદુરસ્ત છો એમ કેમ ખબર પડે? કે તમે તંદુરસ્ત છો એમ ખબર કેમ પડે? તો કે બીજાનો ઉત્કર્ષ જોઈને તમને આનંદ થાય ત્યારે માનજો કે હું તંદુરસ્ત છું. અને બીજાનો ઉત્કર્ષ જોઈને તમને જ્યારે શરીરમાં જ્યારે ગરમી નીકળે ત્યારે માનજો કે હું બીમાર છું, શરીરમાં મને બીમારી છે, હજી તંદુરસ્ત નથી થયો. તો તંદુરસ્ત બનો. દત્તાત્રેય, ગુરુ દત્તાત્રેય એ 24 ગુરુને આધાર લીધો. અને એ શ્રીમદ ભાગવતમાં કથા બહુ વિસ્તારથી કથા છે, પણ તો વિસ્તારવાળી કથા છે. પંચભૂતમાંથી એને ગુણ લીધો કે આ પૃથ્વી છે તો જીવીએ છીએ, પૃથ્વી જળ છે તો જળ વગર ચાલે એવું નથી, પૃથ્વી જળ તેજ છે તો પ્રકાશમાં કામ થાય છે, પૃથ્વી જળ તેજ વાયુ
વાયુ વગર તો ક્યાં ચાલે એવું છે, ઓક્સિજન વગર ચાલી શકે એવું નથી. ભગવાન પક્ષીઓને ઓક્સિજન જોઈએ, પશુને ઓક્સિજન જોઈએ, વૃક્ષને ઓક્સિજન જોઈએ, બધાને ઓક્સિજન જોઈએ. ઓક્સિજન વગર ચાલતું નથી. એટલા માટે પંચતત્વના દર્શન, આકાશ છે, અવકાશ છે. અવકાશ જ ન હોય તો શેમાં વિકાસ કરીએ? ક્યાં બંગલા બાંધવા જઈએ, ક્યાં ગુરુકુળ બાંધવા જઈએ? અવકાશ જ નથી તો અવકાશ છે તો બધું થાય છે. આ પંચ તત્વમાંથી જ્ઞાન લીધું. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશમાંથી ગુણ લીધું. અને પછી કહે છે કે ચંદ્રમામાંથી ગુણ લીધો. ચંદ્રમામાંથી કેમ સૂર્ય ગરે, આ કરે, તે કરે, પણ એની શીતળતા છોડતો નથી. ચંદ્રમા શીતળતા છોડે છે. અને ચંદ્રમાની શીતળતાથી જ બધા વનસ્પતિને પાકોનું ઉદ્યાન. સૂર્ય અને ચંદ્ર ન હોય તો ઘણા બધા પાકમાં નુકસાન પડી જાય. સૂર્યચંદ્રના કારણે તો આ પૃથ્વી, એમાંથી ગુણ લીધો. પશુમાંથી ગુણ લીધો. પશુ એટલે હોલો અને હોલી, એ કરવા જેવું છે. એ હોલો અને હોલેનું જે હોય તે, પણ ગુણ લીધો એમાં. કેમ? પારાથી આવ્યો અને હોલીને પકડી, એને પેલા બચ્ચા પકડ્યા પારાથી, એ બચ્ચા પકડાઈ ગયા. એટલે એની જે હોલી હતી એને વિચાર કરે કે મારા બચ્ચા વગર કેમ રહેવાય. એ પડી ઝાડમાં. હોલાએ વિચાર કર્યો કે હવે મારે બચ્ચાને સંતાન વગર કે પત્ની વગર, એ અંદર પડ્યો ને તણે ગયા. પછી ગુરુ દત્તાત્રેય કહે છે ગુણ એટલા માટે લીધો કે એ એને બચ્ચા મોટા થઈને એનું પોષણ કરવાના હતા. હોલા હોલીનું પોષણ કરે બચ્ચા મોટા થઈને, તો આ ધંધો કરવાની ક્યાં જરૂર હતી? આને આ ક્યાં ધંધો કરવાની જરૂર હતી? ખોટ મરી જવાની જરૂર હતી. એ હોલો ને હોલી નહીં, આ ધોળકાના વિશ્વનાથ પંડિત કેટલું ભણેલા, 10,000 વિદ્યાર્થીને ભણાવે. દુનિયાભરના વિદ્યાર્થી, છોટી કાશી ગણાતી. પણ જોગાનું જોગે, કથા મેં ઘણીવાર કહી છે, જોગાનું જોગે છોકરો પહેલાં તેલના ટાંકા, 10,000 વિદ્યાર્થીને ભણાવેલે તેલ સંઘરી રાખવું પડે ને ચોમાસામાં, જ્યારે સિઝનમાં તેલ સંઘરી, શિયાળાની તેલમાં જેનું મગફળીનું હોનું તેલનું મોટું ટાંકું ભરેલું, 10,000 વિદ્યાર્થીઓને 12 મહિના ચલાવવાનું. હવે ઢાંકણું ખુલ્લું રહી ગયું, છોકરો પડી ગયો અંદર. વિશ્વનાથ પંડિત ધોળકાનો. પત્ની દોડતી તપાસ કરી કે ક્યાં ગયો દીકરો, ક્યાં ગયો? તેલમાં પડેલો. મારા બેટા વગર મારે શું કર? પડીને મરી જઈએ અંદર. ભૂત થઈ. વિશ્વનાથ પંડિત શોધતા ગયા કે દીકરો ક્યાં ગયો, પત્ની ક્યાં ગઈ? તેલમાં પડેલા. એ ભાઈ પડીને મરી ગયા. જ્ઞાન શું કામ આવ્યું? જ્ઞાન શું કામ આવ્યું? આ હોલી હોલા જેવું જ છે ને. એનાથી ગુણ લીધો કે આમાં આ ના ધંધો કરાય. શું ગુણ લીધો? આવો ધંધો ના કરાય. કે ખોટી રીતે મરી ગયા અને ભૂત થયો. વિશ્વનાથ ભૂત થયો. એ તો ઠીક છે કે ગઢપુરમાં પાછા સંત મળી ગયા અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ થયો. ભૂત થયા પછી ગોપાળાનંદ સ્વામીનો ઉદ્ધાર કર્યો અને બદ્રિકાશ્રમમાં મૂક્યો. કહેવાનું એટલું જ કે એમાંથી ગુણ લીધો. બોલો, આ આપણે ના કરાય એમ. કોઈને અનાસક્ત જોગ જીવો. આસક્તિમાં બહુ જીવશો નહીં. આસક્તિ ખતરનાક છે. દુનિયાભરમાં આસક્તિ છે ને એ ખતરનાક છે. આસક્તિ એ કરીને અધોપતન થાય છે. નિર્લેપ રહો. એટલે માટે સ્વામિનારાયણ ભગવાને સંતોના નિયમમાં કહ્યું કે નિર્લોભ રહેવું, નિષ્કામ રહેવું, નિર્માન રહેવું, નિસ્વાદ રહેવું, નિસ્પૃહી રહેવું. પંચવર્તમાનમાં બતાવ્યું. નિસ્પૃહી રહેવું, પૃહા ના કરવી બહુ. એક બારની હડામારી ના કરવી. આના વગર ના ચાલે, નાના વગર દુનિયાભરમાં ચાલે. ના હું ચાલે? એની પાસેથી ગુણ લીધો. વૃક્ષ પાસેથી ગુણ લીધો. પથ્થર મારે તોય ફળ આપે છે. આપે છે ને ભાઈ? પથ્થર મારે તોય ફળ આપે છે. કેરી ખરે છે નીચો, આંબલી ખરે છે પથ્થર મારવાથી. તો એની પાસેથી ગુણ લીધો કે ક્ષમા નિધિ છે. પથ્થર મારે ને લોકો સામે પથ્થર મારે, પણ વૃક્ષ કાંઈ પથ્થર નથી મારતું. એને સામે ગુણ લીધો. તો આ એમાંથી ગુણ લીધો. મહારાજ કે જનકપુરીમાં પિંગળા નામની એક વેશ્યા હતી. એની પાસેથી ગુણ લીધો. શું કરતી હતી? પરપુરુષનું સેવન કરે. ગણિકા તો શું કરે? પરપુરુષનું સેવન કરે. સેવન કરતાં કરતાં ઉંમર થઈ ગઈ. ઉંમર થયા પછી કોઈ પુરુષ આવતા હશે, પાંજરાને કોઈ પસંદ કરતું હશે. હવે આ રાહ જુએ છે
રાહ જોતાં જોતાં એક દિવસ એને જ્ઞાન થયું કે મારું શરીર સ્વસ્થ હતું ત્યાં સુધી મારી પાસે દુનિયા આવતી હતી, અને મેં આ શરીર સ્વસ્થ ભગવાન માટે કેમ ન વાપર્યું? સ્વસ્થ શરીર તો મને ભગવાનને માટે વાપરવા જેવું હતું, અને હવે જ્યારે નથી ત્યારે મને ચિંતન થાય. શેનું ચિંતન? કે આ શરીર ખોટું મેં બગાડી નાખ્યું. અને પછી પુરુષની રાહ જોતાં જોતાં કોઈ પુરુષ આવ્યા નહીં, ત્યારે એને વિચાર્યું કે હું શું કરા પુરુષની રાહ જોઉં, પુરુષોત્તમની રાહ ન જોઉં. હું ભગવાનની રાહ જોઈશ તો ભગવાન મને મળશે. અને એવી અધ્યાત્મ સાધના કરી, એવી અધ્યાત્મ સાધના કરી કે આ દુનિયા આખી ભૂલી ગઈ, અને એ પિંગળા નામની વેશ્યા ભગવાનને પ્રસન્ન કર્યા. એના ઉપરથી ભગવાન કહે છે કે આ જગતમાં બીજી અપેક્ષા સુગરા રાખો છો, એક ઈશ્વરની અપેક્ષા રાખો ને પૂરું કરશે ભગવાન. હવે એની આજીવિકા તૂટી ગઈ, પિંગળા નામની વેશ્યાની આજીવિકા ક્યાંથી લાવી? હવે આજીવિકા તૂટી ગઈ. આજીવિકાનું શું કરવું? જ્યારે અધ્યાત્મ સાધના કરવા લાગી, અને એ જ જે વેશ્યાને કોઈ પગે લાગતું નહોતું, સામે જોતું નહોતું, એ જ વેશ્યાને લોકો પગે લાગવા લાગ્યા, અને એને પગે લાગીને વંદન કરવા લાગ્યા, ભરણ પોષણ કરવા લાગ્યા. તો સાધ્વી છે, બોલો, વેશ્યામાંથી સાધ્વી બની ગઈ. જગતમાં નહીં કહેતા 100 ઉંદર મારીને બિલ્લી કાશીએ ગઈ. અરે ગઈ તો ખરી ને, 100 ઉંદર ચૂવા 100 ચૂવા મારીને બિલ્લી કાશીએ ગઈ. એટલે ગઈ તો ખરી ને, તમે તો એમાંથી રહ્યા. એટલે પાછળથી તો જ્ઞાન થયું ને, એને પાછળથી જ્ઞાન થયું તોય જીવનું કામ થઈ જાય. ભલે જુવાની અવસ્થામાં જ્ઞાન ના થયું, પણ પાછળથી કામ થાય તો કામ થઈ જાય ને. હા, મેં કહ્યું હતું ને, મુખી રાપરના કેટલી ઉંમરે જ્ઞાન થયું? 70 વર્ષે જ્ઞાન થયું કે મારે ભગવાન ભજવા જોઈએ. એકવાર શ્રી વલ્લભ સ્વામીની કથા સાંભળી અને એને મન મોહી ગયું. અને શું કર્યું? 70 વર્ષે ઘર છોડ્યું. બોલો, મુખીપણું છોકરું રાપર જેવા સિટીનું છોકરાને આપીને ઉપડી ગયા. અને એવી સાધના કરી, એવી સાધના. 3 જ વર્ષમાં સ્વામીને કહ્યું, સ્વામી રજા આપો. તો કે મુખી હવે સાધુ થઈને ક્યાં જશો? ક્યાંય નહીં, મહારાજના ધામમાં. મુખ્ય સ્વામી શિવલ્લભ સ્વામી પલેઠવાને બેસાને આશીર્વાદ આપ્યા, ધામમાં ઉપડી જાય. છેલ્લે છેલ્લે બી કામ થાય તો કામ થઈ જાય. જ્ઞાન થવું જોઈએ. માણસને ભગવાન સંબંધી જ્ઞાન જોવાની અવસ્થામાં થાય તો ઉત્તમ કહેવાય. જુવાની અવસ્થામાં, બાલ્ય અવસ્થામાંથી, આપણે બધા બાલ્ય અવસ્થાવાળા છીએ, બાલ્ય અવસ્થામાંથી આપણે ગ્રંથોમાં ભગવાન પકડાઈ ગયા. આપણે સાધના કરીએ તો ઊંચી થાય. પણ માનો કે બાલ્ય અવસ્થામાં ન થયું, બાલાપણ ખેલ મેં બીતા હરિ કા ભજન નહીં કીતા. બાલાપન ખેલ મેં બી જુવાપન સ્ત્રીયા સંગ ખોયા. વૃદ્ધાપન દુર્બલા હોયા. જુવાપન ક્રિયા સંગ ખોયા. વૃદ્ધાપન દુર્બલા હોયા. પિતાયરો સૂતમ સુપિતારું માત સુત નારી નહીં કોઈ અપના જારી. પિતાયરું માત સુત નારી નહીં કોઈ અપના સાથી. ગોળાયરું વેલ રથ હાથી નહીં કોઈ અપના સાથી. ઘોડાયરું બેલ રથ હાથી નહીં કોઈ અપના સાથી. તાતે તું ચેતરે અંધા જગત કી જાલ में फंदा. ताते તું જાલ में फंदा. તાતે તું ચેતરે અંધા. નહીં ચાલે, નહીં ચાલે. આ જગતના ગુજરાન માટે બધું કરવું પડે. આ દેહ છે ને, દેહના પોષણ માટે ધંધો કરવો પડે, ભણવું પડે, ને સાધુ થઈ જાય તો વાંધો નહીં. પણ સાધુ થાય તો અભ્યાસ તો કરવો જ પડે, નહીં તો સમાજ સુધી કેવી રીતે પહોંચી વળીએ. એ બધું કરવાનું, પણ કર્યા પછી વિચારવાનું કે હું કોનો દીકરો છું, હું કયા સંપ્રદાયનો છું, કઈ જ્ઞાતિનો છું, મારે આ થાય કે ના થાય, એ શીખી રાખવાનું. એટલે મહારાજ કે વૃક્ષ પાસેથી ગુણ લીધો, અને પિંગળા વેશ્યા પાસેથી ગુણ લીધો, કુંવારી કન્યા પાસેથી ગુણ લીધો. કુંવારી કન્યા ઉંમર થઈ ગયેલી, જુવાન દીકરી થઈ. એના મા બાપ પતિની શોધમાં ફરતા હતા. પહેલાં તો કે હતું નહીં ને આવું સમાચાર, એટલે શોધમાં ગયેલા.
હવે કુંવારી કન્યા ઘરે એકલી હતી અને થયું શું કુંવારી કન્યા એકલી હતી, સંબંધ કરવાવાળા સામે આવ્યા, ઘરે આવ્યા. હવે આ તો અત્યારે લીલા લહેર છે, માનો ને અત્યારે સુગમ કાળ છે, અત્યારે સુગમ કાળ છે. રોટલાના ઠેકાણા નતા, રોટલો ને છાશ ન મળે, ઘી ગોળની તો વાત ગઈ. એવી હાલત જોયેલી, મેં જોયેલી. પણ ગમે તે કરો, પણ મહારાજની કૃપા યુગને કારણે થઈ છે. બહુ સુગમ યુગ છે અત્યારે. અને ભજન કરવું હોય તો આ કેસેટો બધી ચાલતી હોય છે ને, ઓનલાઈન ઉપર નહીં ચાલતી. ભજન કરવું હોય તો ના થાય, કથા સંભળાતી નહીં, સહેજે સહેજે કથા સંભળાય ને. પણ કમ ભાગીને શું થાય? સકલ પદાર્થ હૈ જગમાહી, સકલ પદાર્થ હૈ જગમાં, ભાગ્યહીના નર પાવત નાહી, ભાગ્યહીના નર અવત ના. ઘણી વસ્તુ છે. આ કેસેટો ચાલે છે ભજન કરવા માટે, કથા વાર્તા કીર્તનો ચાલે છે, દરેક જગ્યાએ સારા સારા સંગીતના ક્લાસો ચાલે છે, 3-3 કલાકની કથાઓ ચાલે છે, ઓનલાઈન ચાલે છે. તાકાત જોઈએ ગ્રહણ કરવાની, સાંભળવાની તાકાત જોઈએ. સાંભળો, સુખી થવું હોય તો થઈ જશે કામ. કુંવારી કન્યાને ઘરે સસરાવાળા ત્યાં શોધવા માટે એ સામે આવ્યા. તો આ બિચારી એકલી જ હતી ઘરમાં. મહેમાનોને ખવડાવવું તો પડે. પહેલે શું, ભાત મળી જાય, દાળ ભાત થઈ જાય તો હેડ્યું કામ. બીજું શું હતું ત્યારે? હવે વિચાર કર્યો, ઘરમાં તારા ચોખા છે ને, ડાંગર પડી છે, ખેડૂત એટલે ડાંગર હતી, કે શું કરવું? પછી એને વિચાર આવ્યો, મહેમાનને જમાડવા તો પડે. મહેમાન ખોટો અહીંયાથી આશય લઈને જાય તો ના મેળ બેસે. એટલે અંદર ડાંગર ખાંડવા લાગી. તો હાથમાં બધી બંગડીઓને પહેરેલી, એટલે અવાજ આવે ને, 5-10 બંગડીઓ પહેરી હોય તો ખણાણા 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 એવો અવાજ આવે. કે બોલી કે આ ખબર પડશે તો કે આના ઘરમાં ધાને નથી, આની કન્યા લઈને શું કરવાની? એટલે ખણાણાનો અવાજ થતો હતો ને, એટલે 2 બંગડી જ રાખી, 2 બંગડી રાખી, બીજી બધી કાઢી નાખી. તોય અવાજ તો થાય ને, 2 બંગડી ખન ખન ઠન અવાજ થાય. કીધું આ બરોબર નહીં. એમાંથી એક કાઢી નાખી, એક રાખી. પછી કોઈ શાંતિ ને, પછી અવાજ થાય. 1 બંગડી રાખો તો અવાજ થાય? ના થાય. આ વાત શ્રીજી મહારાજે વિસ્તારથી કરી. કેમ? કુંવારી કન્યાની જેમ કે આ જગતમાં 25-50 ભેગા થાય ને તો ગપ્પા મારે. 25-50 ભેગા થાય તો ગપ્પા મારે ને, આખા દુનિયાની વાતો કરે. પછી ભેગા થાય તો શું કરે? આખા દુનિયાની વાતો કરે. અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, શું લખ્યું છે? દીવા સ્વાપો ન કર્તવ્યો, ગ્રામ્ય વાર્તા ન કર્તવ્ય. ગ્રામ્ય વાર્તા ન કરવી. છોકરા છોકરીની વાર્તામાં પડવાની જરૂર નહીં. એમાંથી કંઈ ઊંચા નથી આવ્યા, અને લોકોય ઊંચા નથી આવ્યા, ને આપણે ઊંચા નહીં આવીએ. ન શ્રવ્યાસ્ત કદાચન. ગ્રામ્ય વાર્તા કરવી નહીં. દિવસમાં શક્ય હોય તો સૂવું નહીં. જુવાન બ્રહ્મચારી, અત્યારે બધા જે ભણતા હોય બ્રહ્મચારી કેવા, લગ્ન ના થયા હોય તો એની સફળતા મળે છે, એની સફળતા ના મળે. એટલે કે જો 25-50 ભેગા થાય તો એ ગામ ગપાટા મારે, આનું આમ થયું ને, આ ગામમાં આમ થયું ને, આ ગામમાં આમ થયું, ગપાટા મારે. તો 2 ભેગા હોય તો 2 ભેગા હોય તો શું થાય? કોઈ થાય કે ના થાય? ખાનગી રહસ્ય. 2 ભેગા મિત્રો મળે તો શું કરે? પહેલાંમાં તો દુનિયાના ગપ્પા હતા, પણ આમાં તો રહસ્યના ગપ્પા આવી જાય. ભાઈ 2 જણા જુવાન ભેગા થયા હોય તો શું કરે? ભાઈ પહેલાંમાં તો જગત જાહેર હતું કે પહેલાં ફેરડાની ઘરવાળી હાલી જાય ને, ફેરડાનું આમ થયું ને તેમ થયું, એ જ હોય ને, બીજું ના હોય ને. પણ આમાં તો રહસ્ય સંબંધી વાતો આવે. એટલે કહે છે કે 2 સાથે ના રહેવું. તો શું કરું? એકલા જ ભજન કરવું એ શ્રેષ્ઠ છે. એકલા જ ભજન કરવું એ શ્રેષ્ઠ છે. આ તો કેમ થાય? થાય એકલાથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા બેસે ને એકલા 24 કલાક ધૂન કરીએ, 6 કલાક ધૂન કરીએ, 5 મિનિટનો રવાનો થઈ જાય, એ કંટાળામાં ત્યાં પછી ઘરે જઈને રૂમે જઈને કરીએ તો શું થાય? ધૂન તો થાય જ નહીં. 25-50 ભેગા થયા તો ધૂન થાય કે ના થાય?
એટલે પછી મહારાજે ફેરવ્યું અહીંયા. મહારાજ કે સત્સંગ સભા હોય તો હજારો પોસાય. શું કહ્યું? સત્સંગની સભા થતી હોય તો એકલવાળાની જરૂર નથી, એમાં તો હજારોનું કલ્યાણ થાય છે. એ તો સારામાં સારું છે. અને ભગવાનના બે ભક્ત ભેગા થયા હોય અને વચનામૃત લઈને બેઠા હોય એને તેમાં ઉત્તમ કોઈ નથી ભાઈ. ખંડ્યું જ્ઞાન કહેવાય એને શું કહેવાય? ખંડ્યું જ્ઞાન કહેવાય, રહસ્ય સંબંધી જ્ઞાન. હવે તમે ને મારી રુચિ હોય તો હું રુચિ નહીં, તમે રુચિવાળા જ ભેગા થાય, બે જણા ભેગા ના થાય. પહેલાંની રુચિ વૈરાગ્યમાં હોય ને આની રુચિ ભક્તિમાં હોય તો ભેગા ના થાય. ઓલે કે મારે તો ધ્યાન કરવું છે તો કે મારે માળા બાકી રહી, એ ભેગું થાય કોઈ? મિયા માજન કોઈ ભેગા થાય ના થાય. એટલે બે જણા જો ભગવાનના એક રસ્યવાળા હોય એટલે શ્રીજી મહારાજ કહેતા એક એક અંગવાળા હોતે બધા ઊભા થાવ, એક અંગવાળા હોતે ભક્તિવાળા ઊભા થાવ, વૈરાગવાળા વૈરાગ્ય, ધર્મ પ્રધાન ધર્મવાળા ઊભા થાવ, એક એક અંગવાળા ઊભા થાવ. એટલે મહારાજ ઊભા થઈને મહારાજ રાજી થયા. મહારાજ કે આ પકડી રાખજો. જે મિત્રની સાથે તમારે અંગ બંધાણું, શેનું અંગ બંધાણું? ભક્તિનું કે વૈરાગ્યનું કે ધર્મનું કે જ્ઞાનનું, એને જોડી રાખવા સાથે, એનાથી કામ થાય. એટલે કુંવારી કન્યા પાસેથી આવું જ્ઞાન લીધું ભાઈ. દેહ પાસે છેલ્લું દેહ પાસેથી જ્ઞાન લીધું. દેહની પાસે શું જ્ઞાન? આ દેહ કોઈ વસ્તુનો સંગ્રહ કરે છે? આ દેહ કોઈ વસ્તુનો સંગ્રહ કરે છે? તમે ખાઓ છો 12 કલાકે 12, 24 કલાકે 12, સંગ્રહ થાય છે? મોઢું પેટમાં જવા દે, પેટ બારે જવા દે છે, કોઈ સંગ્રહ થતો નથી. તેમ આ જીવને પણ, દેહની સાથે જોડાયેલા જીવને આ જગતનો સંગ્રહ ના કરવો જોઈએ. શું કરશો સંગ્રહ? યદ અશ્નાતિ જ દદાતી સ એવ ધનીનો ધનમ અન્યના પરપુરુષેન સરપરદારા કિરણથી. એવું થશે. તમારી પાસે જે તમે ભોગવી લીધું, તમે દાન કરી લીધું, તમે જે સદુપયોગ કર્યો એટલું જ તમારું, બાકી તો પાછળવાળા લોકો તાગડધી ના કરશે. નહીં જોયું ઘણી સંસ્થામાં ગુરુઓ મથીને મરી જાય અને પાછળ જલસા કરનારા મળી જાય. એટલે એનો કોઈ અર્થ નથી. શિષ્ય સારા હોય તો ગુરુ પરંપરા ચલાવે, પણ શિષ્ય જ ભંગાર ભેગા થયા હોય તો શું ગુરુ પર ચલાવે? ગુરુ નાક કાપી નાખે, હતો ઉઠાવી નાખી દે એક બાજુ. આની શી જરૂર છે? તો આ રીતે મહારાજ કહે છે જેનો સત્સંગમાં દ્રઢ પાયો કરવો હોય તેને તો સમગ્ર વસ્તુમાંથી ગુણ લેવો, પણ અવગુણ લેતા ન શીખવું. અવગુણ લે તો અવગુણવાળો મરી જાય, હમરો કોઈ દી ઊંચો જ ના આવે. શ્રીપતિ શ્રીધરમ સર.